સ્પીડ ઓફ 90 રેડી. આ કામે વાદીએ પ્રતિવાદી પાસેથી તારીખ 31/3/2015 સુધીના લેણી રકમ ₹25,367 બાકી હોવાનું જણાવેલ છે. આ કામે વાદી તરફે રજૂ રાખેલ પ્રતિવાદીનું લોન એકાઉન્ટ ખાતા નંબર 319134739497 ધ્યાને લેતા તારીખ 25/4/2015 મુજબનું સ્ટેટમેન્ટ સુધીનું રહેલ છે, જે ધ્યાને લેતા તેમાં ₹16,391 બાકી રકમ જણાવેલ છે. આમ તારીખ 31/3/2015 સુધી વાદી બેંકમાં પ્રતિવાદીના લોન ખાતામાં ₹16,391 બાકી રકમ રહેલ છે, જ્યારે આ કામે વાદીએ તેમના દાવામાં ₹25,367 લેણી રકમ નીકળતી હોવાનું જણાવેલ છે. વધુમાં આ કામે ઉપરોક્ત જણાવ્યા મુજબ પ્રતિવાદી પાસેથી ₹16,391 લોનની બાકીની રકમ રહે છે, જેથી ગણેલ ₹25,367ની ગણતરી કઈ રીતે કરેલ છે તે રેકર્ડ ઉપરથી ફલિત થતું નથી, જેથી ઉપરોક્ત ચર્ચા ધ્યાને લેતા પ્રતિવાદી પાસેથી ₹16,391 બાકી લોનની રકમ રહેલ હોવાનું ફલિત થાય છે, જેથી વાદીએ દાવામાં માંગણી કરેલ ₹25,367 પ્રતિવાદી પાસેથી લેણી નીકળતી હોવાનું પુરવાર થતું નથી. પ્રતિવાદી દસ્તાવેજી રેકર્ડ ધ્યાને લેતા ₹16,391 પ્રતિવાદી પાસેથી બાકી લેણી હોવાનું પુરવાર થાય છે, જેથી બાકી બેંક પ્રતિવાદી પાસેથી ₹16,391 લેણી રકમ મેળવવા હકદાર બને છે, જેથી મુદ્દા નંબર 3નો જવાબ અંશતઃ હકારમાં આપવામાં આવે છે. પેરેગ્રાફ. આ કામે ઉપરોક્ત મુદ્દા નંબર 1 થી 3ની ચર્ચા ધ્યાને લેતા વાદી પ્રતિવાદી પાસેથી ₹16,391 લેણા પેટે બાકી નીકળતા હોવાનું પુરવાર થયેલ છે. આ કામે વાદીએ દાવામાં લેણી રકમ ઉપર 15% વ્યાજની માંગણી કરેલ છે, જેથી વાદી બેંકે લેણી રકમ ઉપર કેટલા ટકા વ્યાજ મેળવવા હકદાર છે તે નક્કી કરવાનું રહે છે. આ કામે રજૂ રાખેલ દસ્તાવેજ ધ્યાને લેતા વાદી અને પ્રતિવાદી વચ્ચે વ્યાજ બાબતેનો કોઈ કરાર થયેલ હોય કે વ્યાજ અંગેનો ઉલ્લેખ ધિરાણ અંગેના કરારમાં થયેલ હોય તેવું વાદી તરફે રજૂ દસ્તાવેજોથી પણ ફલિત થતું નથી, જેથી આ સંજોગોમાં CPC કલમ 34ની જોગવાઈ જોવાની રહે છે. પેરેગ્રાફ. આમ ઉપરોક્ત કલમ 34ની જોગવાઈ ધ્યાને લઈ જોવામાં આવે તો આ કામે રેકર્ડ ધ્યાને લેતા વાદી અને પ્રતિવાદી વચ્ચે કોઈ ધંધાકીય વ્યવહાર થયેલ હોય તેવું જણાતું નથી, બલકે રેકર્ડ ધ્યાને લેતા ગુજરાત સરકારની યોજના અન્વયે અનુસૂચિત જાતિના વિકાસ માટેના કાર્યક્રમ અન્વયે પ્રતિવાદીને ધિરાણ આપવામાં આવેલ છે. આમ વાદી અને પ્રતિવાદીની વચ્ચે થયેલો વ્યવહાર કોમર્શિયલ વ્યવહાર ગણી શકાય નહીં, જેથી ઉપરોક્ત જોગવાઈ ધ્યાને લેતા આ કામે વાદીની લેણી રકમ ઉપર વાર્ષિક 6% વ્યાજ આપવું યોગ્ય અને ન્યાયોજિત જણાય છે, જેથી મુદ્દા નંબર 4નો જવાબ હકારમાં આપી મુદ્દા નંબર 5 અંગે નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. પેરેગ્રાફ. વાદીને દાવા અરજી આથી અંશતઃ મંજૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. આ કામે વાદી પ્રતિવાદી પાસેથી ₹16,391 અંકે ₹16,391 પૂરા 6%ના વાર્ષિક વ્યાજ સહિત વસૂલ થતા સુધી પ્રતિવાદીની જાત તેમજ તેઓની સ્થાવર તેમજ જંગમ મિલકતમાંથી મેળવવા હકદાર રહેશે તેવું ઠરાવવામાં આવે છે.